દાહોદના બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં પોલીસ તપાસ અને ધમધમાટ વચ્ચે તો થઈ ચૂકી છે. લગભગ 97 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ થઈ ચૂક્યા છે. 197 જેટલા જે સર્વે નંબરો છે જે શંકાસ્પદ તરીકે તરીને બહાર આવ્યા છે. શરૂઆતના તબક્કામાં 219 જેટલા સર્વે નંબરો શંકાસ્પદની શ્રેણીમાં નાખેલા હતા, પરંતુ રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે એસઆઈટીની ટીમ તેમજ અન્ય વહીવટીતંત્રની ટીમ દ્વારા જ્યારે તપાસના અંતે આંકડો નીકળીને આવ્યો હતો તે 197 હતો અને તે પૈકી 112 જેટલા તાલુકાના જે બોગસ હુકમો હતા તેમાં છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે જે બોનોફાઇડ પરચેઝર છે અથવા જે માલિકો છે તેમના સામે ગુના દાખલ થઈ રહ્યા છે, તેમને ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે, પોલીસ જેલવાસો પણ થઈ રહ્યો છે, પરંતુ જેમાં સરકારી કર્મચારીઓની મિલીભગત વગર આ કામ થાય એવું નથી. ત્યારે એમના ઉપર ગાળ્યો ક્યારે કસાશે? આ તમામ અટકળોનો આજે અંત આવ્યો છે, કારણ કે દાહોદ પોલીસે 1-2 નહીં પરંતુ 4 જેટલા સરકારી અધિકારીઓની આ નકલી એને પ્રકરણની અંદર ધરપકડ કરી છે. આ 4 અધિકારીઓને આપ જોઈ લો. સૌથી પહેલા PS આમલિયાર, જેઓ 2012 થી 2013 સુધી ટીડીઓ તરીકે ફરજાધીન હતા જિલ્લા પંચાયત ખાતે અને તેમને ટીડીઓ તરીકે પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે અને અત્યારે એ નિવૃત્ત છે. બીજી જે ફ્રેમ છે તેમાં જોવાઈ રહ્યા છે CM બારિયા, જેઓ 2016માં ઇન્ચાર્જ ટીડીઓ તરીકે હતા અને આ ત્રીજા છે DK સંગાળા. આ DK સંગાળા એટલે મહત્વપૂર્ણ ચહેરો છે. આપ જોઈ શકો છો નકલી એને પ્રકરણમાં સૌથી વધુ હુકમો તેમના કાર્યકાળમાં થયા હતા. તેઓ 16/8/2020 સુધીના તેઓએ ઓર્ડર કર્યા હતા અને આમ તેઓ ઇન્ચાર્જ ટીડીઓ તરીકે પણ ફરજાધીન હતા. જ્યારે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી ત્યારે 40થી વધુ જે હુકમો છે તે આ DK સંગાળાના કાર્યકાળ દરમિયાન થયા હોય તેવું હાલ પોલીસના ધ્યાને આવ્યું છે, પરંતુ આગળના સમયમાં જ્યારે આ તપાસ થશે ત્યારે આ આંકડો વધી શકે છે. એટલે DK સંગાળા એક મહત્વપૂર્ણ ચહેરો હતો નકલી એને પ્રકરણમાં, જેને સૌથી વધુ જે હુકમો કર્યા હતા. સાથે સાથે MK તાવીવાડ, જેઓ સર્કલ ઓફિસર હતા 2012ના ગાળામાં સિટી સર્વે કચેરીમાં, તેમના દ્વારા પણ આજે પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવાના જે કામો હતા તેમને બોગસ હુકમોના આધારે જનરેટ કર્યા હતા અથવા તો તેમની આમાં સંડોવણી હતી. આ 4 અધિકારીઓ હવે જેલવાસો ભોગવશે, કારણ કે પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉપરોક્ત 4 અધિકારીઓ છે નિવૃત્ત થઈ ચૂક્યા છે. આ મામલે શું કહેવું છે દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીનું જોઈશું આ રિપોર્ટમાં. તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકમો લગતના જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી 112 સર્વે નંબરની, અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા, એ ફરધરમાં ખુલ્યા હતા. આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બહારના હુકમો, સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બહારના હુકમો, 1 વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાના છે એના કરતાં વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકમો, આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી. આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે FIRમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે, ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલી હતી. જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના 2 ટીડીઓ CM બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા, DK સંગાળા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા, ત્યારબાદ PS આમલિયાર કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા અને MK તાવીવાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા. આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા. એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. આ નકલી એને પ્રકરણમાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે એનેના જે હુકમો છે અથવા અભિપ્રાય છે અથવા તો હેતુફેરના જે હુકમો છે, ટીડીઓને ફક્ત 1 વર્ષમાં એક જ હુકમ કરવાની સત્તા હતી, પરંતુ આ જે અધિકારીઓ હતા તેમને તેમના સમયગાળા દરમિયાન 1 કરતાં વધુ હુકમો કર્યા હોય તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ને આ એક જે 4 અધિકારીઓ છે, આમ કહી શકાય કે 2008 થી 2024 સુધી એટલે કે આજ દિન સુધી જે સમયગાળો હતો એ મોટા ભાગના જે ઇન્ચાર્જ ટીડીઓ તરીકે ફરજાધીન રહ્યા હતા. અહીંયા કાયમી કોઈ ટીડીઓ નહોતા, એટલે સત્તા બહારના અને એમના સત્તામાં નહોતા તેવા પણ હુકમો કર્યા હતા. તો કેટલાક હુકમો એવા હતા કે જે તે સમયે ઇન્ચાર્જ ટીડીઓ તરીકે જે ટેબલ પર હતા એ ટેબલ પર નહોતા, તેમ છતાંય તેમને તેમના ઉપરવટ જઈને હુકમો ઉપર સહી સિક્કા કર્યા અથવા બોગસ હુકમો તૈયાર કરાવડાયા હોય તેવું પણ પોલીસના ધ્યાને આવ્યું છે. એટલે એવું કહી શકાય કે અમુક જે હુકમો હતા જે તાલુકા
પંચાયતના 112 શંકાસ્પદ સર્વે નંબરો જે ડિક્લેર કરવામાં આવ્યા છે તેમાં પોલીસ તપાસમાં જે 4 જે અધિકારીઓ છે તે નિવૃત્ત થઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ઇન્ચાર્જ તરીકે હતા, એટલે કાયમી ટીડીઓ નહોતા. તેમ છતાં પણ તેમને સત્તા નહોતી, સત્તા બહારના હુકમો કર્યા હતા, સરકારને તિજોરીને ચૂનો ચોપડવાનું કામ કર્યું, એટલે સરકારને આર્થિક રીતે નુકસાન પહોંચાડવામાં જેમને પૂરેપૂરી મિલીભગત કરી હોય, જે આ જમીન કૌભાંડીઓ હતા તેમની સાથે મળીને, એટલે એવું કહી શકાય કે 4000 કરતા વધુ પ્રોપર્ટી ધારકો આમાં અસરગ્રસ્ત થયા છે અને કેટલાક હવે જેલવાસો પણ ભોગવી રહ્યા છે, તો કેટલાક હવે જામીન પર પણ બહાર આવ્યા છે. એટલે સરકારી કર્મચારીઓ ઉપર હવે આ ગાળીઓ કસાવાનો શરૂ થયો છે. 4 અધિકારીઓ આવી ચૂક્યા છે. હવે આ ઉપરોક્ત 4ને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાંથી તેમના રિમાન્ડ મેળવવામાં આવશે ને આ 4 પકડાયેલા અધિકારીઓ આગળના સમયમાં કેવા પ્રકારના ખુલાસા કરે છે, નકલી એને પ્રકરણમાં કયા નવી અપડેટ આવે છે તે જોવા માટે દાહોદ લાઈવને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હો તો બેલ આઇકન જરૂર દબાવજો. ધન્યવાદ.